ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું એક ચોંકાવનારા સમાચારથી, એટલે શિક્ષિકા અમેરિકા, પગાર ગુજરાતમાં। જો પાયો મજબૂત હોય તો વિકાસની રફતારને કોઈ રોકી ન શકે, પરંતુ પાયામાં જ લાલિયાવાડી, બેદરકારી અને ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય તો વિકાસ કેવી રીતે સારો થાય? આમ તો આ સવાલ દરેક ક્ષેત્ર માટે છે, પરંતુ આપણે વાત કરવાની છે શિક્ષણની। એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તેણે અનેક સવાલો ઉઠાવ્યા છે। વાત જાણે એમ છે કે એક શિક્ષિકા મહિનાઓથી ગેરહાજર છે, કારણ કે આ બહેન તો વિદેશમાં વસી ગયા છે અને નોકરીએ તેઓ ફરજમાં બોલે છે। હવે સવાલ એ છે કે આખી વાતમાં વિદ્યાર્થીઓના ભણતરનું શું? સૌ ભણે સૌ આગળ વધે, પણ કેવી રીતે જો ભણાવનાર જ ન હોય? જુઓ જરા આ શિક્ષિકા બહેનનો ફોટો। નામ છે તેમનું ભાવના પટેલ, પરંતુ આ ભાવના બહેને વિદ્યાર્થીઓની ભાવના સાથે છેતરપિંડી કરી છે। જી હા, તેઓ બનાસકાંઠા જિલ્લાની પાંચા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તો છે, પરંતુ ભણાવતા નથી। તેમનું નામ માત્ર કાગળ પર છે, કારણ કે આ બહેન તો વિદેશમાં વસી ગયા છે, મહિનાઓથી રજા પર જ છે। શાળાના ઇન્ચાર્જ આચાર્યએ શિક્ષણાધિકારીથી લઈને શિક્ષણ પ્રધાન સુધી લેખિત અરજીઓ કરી છે, પરંતુ કોઈ નક્કર કામગીરી હજુ સુધી નથી થઈ। બેન છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે 8 મહિના થવા આવ્યા, પોતે વિદેશમાં સ્થાયી છે। હવે વિદેશમાં સ્થાયી છે અને 8 મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તો એમને હાજર થઈ જવું જોઈએ, કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ। આ બાબતે મારી અરજીઓ થઈ છે, જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ, બધું થયું છે, તો એક્શન કેમ નથી લેવાતી? બસ મારું એટલું જ આપને કહેવું છે કે એવું તો કયું દબાણ છે કે એક્શન નથી લેવાતી? આજે શિક્ષણની વાતો કરતા હોય તમે, અને આદિવાસી બાળકોને કેમ તમે ન્યાય નથી આપતા? શા માટે તમે ડિસિઝન નથી લઈ શકતા? અને ટીપીઓ ખુદ પોતે અહીંયા બેનને છૂટા કરવા સુધીની વાત કરી ગયા છે, તો પછી કેમ દબાઈ ગયું બધું? આ શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે। દર વર્ષે 1.5-2 મહિના આવીને શાળામાં હાજરી પુરાવી જાય છે। છેલ્લા 8 મહિનાથી તેઓ ફરજ પર ગેરહાજર છે। 6 જૂને દાંતા ટીપીઓએ રજા માટે રિપોર્ટ આપ્યો હતો, જે ગ્રાહ્ય રાખ્યો ન હતો। તેમની ગેરહાજરી દરમિયાન કોઈ પગાર ચૂકવાયો નથી, પરંતુ શિક્ષિકા રજા મૂકીને વિદેશમાં સ્થાયી થઈ ગયા છે। સવાલ એ છે કે કેમ શિક્ષિકાએ રાજીનામું નથી આપ્યું? તેમની જગ્યાએ વિદ્યાર્થીઓને કોણ ભણાવશે? વિદ્યાર્થીઓના બગડતા અભ્યાસ માટે જવાબદાર કોણ છે? ભાવના પટેલ 8 વર્ષથી વિદેશમાં વસે છે અને વર્ષમાં 1-2 મહિના આવીને બાળકોને ભણાવી દેવાનો ઉપકાર કરી જાય છે, જેથી તેઓ સતત ગેરહાજર છે તેવું સાબિત ન થાય। શિક્ષિકાએ પોતાનું ભવિષ્ય તો વિદેશની ધરતી પર સુંદર રીતે ગોઠવી નાખ્યું, પરંતુ આદિવાસી વિસ્તારની આ શાળાના બાળકોના ભવિષ્યને ધૂંધળું કરી નાખ્યું છે। રજાઓ પર શિક્ષિકા છે ત્યારથી પગાર તો ચૂકવાયો નથી, પરંતુ ત્યારથી વિદ્યાર્થીઓના ભણતરનું શું? તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એમના હાજર થવા માટે સમયાંતરે નોટિસ પણ આપવામાં આવેલ છે। જિલ્લા કક્ષાએ જુલાઈ મહિનામાં આ બેનનો રિપોર્ટ અમને મળેલ છે। અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે વિગતવાર અહેવાલ મેળવેલ છે। સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ કોઈ શિક્ષક સતત 1 વર્ષ સુધી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહે અને નોટિસ આપવા છતાં હાજર નહીં થાય, તો એમને એ ઠરાવની જોગવાઈ મુજબ અમે એમની બરતરફ કરવાની આગળની કાર્યવાહી કરીશું। નિયમ એવો છે કે ગેરહાજર રહેતા શિક્ષકોને પગાર નથી મળતો। શિક્ષક 1 વર્ષથી વધુ ગેરહાજર રહે તો તેને બરતરફ કરી શકાય છે। આ શિક્ષિકાએ નિયમો સાથે જ ચેડા કર્યા। સતત 8 વર્ષથી તે 1.5-2 મહિના ફરજ પર હાજર થાય છે અને સતત 8 વર્ષથી શિક્ષણ વિભાગને સરકારને છેતરી રહ્યા છે। આ મામલો ચગ્યા બાદ હવે શિક્ષણ વિભાગ પણ જાગ્યું છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈને પગલાં ભરવાની વાત કરી છે। જો 8 વર્ષમાં ટુકડે ટુકડે આવીને છેતરપિંડી કરી હશે તો હવે એ દિશામાં પણ કડક કાર્યવાહી થશે। અને હા, જો આવા બીજા શિક્ષકો પણ હશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। જો હાજરી પુરાઈ હોય તો એ તો પગલાં ને એના જે પાસપોર્ટ છે એના આધારે નક્કી થાય કે કેટલો સમય ત્યાં રોકાયા છે। અહીંયા પણ ઇમિગ્રેશનમાં ખબર પડે, એટલે આ તો કોઈ છુપાવવાળી બાબત જ નથી, પેપર ડોક્યુમેન્ટ્સની। 1 જાન્યુઆરી 2024થી 1 પણ રૂપિયો પગાર આપવામાં આવ્યો નથી।
ટુકડે ટુકડે એમને રજા પાડી છે અને જો વિદેશ ગયા હોય તો સરકારી કર્મચારી સરકારની મંજૂરી વગર વિદેશ ન જઈ શકે અને અન્ય જો લાભ લીધો હોય તો ચોક્કસ પ્રકારે એની તપાસ માટેના ત્યાં પ્રાથમિક ભેજની બાબત એ છે કે 1 જાન્યુઆરીથી જ્યારે એમના રજા મૂકી છે ત્યારથી એક પણ રૂપિયો ગવર્મેન્ટે પગાર ચૂકવ્યો નથી. અગર કંઈ ખોટું કે ગલત એમણે કર્યું છે તો ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે. કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી. કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ કર્મચારી હોય, જો એને ફરજ દરમિયાન એ ગેરહાજર રહે તો એનો હકીકત રિપોર્ટ મંગાવી પૂરેપૂરી એની રિકવરી પણ કરીશું, પનિશમેન્ટ કરીશું. આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવી છે. હું વિશેષ હકીકત રિપોર્ટ મંગાવી લઈશ, તો એમાં તથ્ય હશે તો આગળ વધીશું. તપાસના આદેશ અપાયા છે, કાર્યવાહીની વાતો થાય છે. આ છેતરપિંડીની સજા 8 વર્ષ સુધી હેરાન થયેલા તમામ વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને થવી જોઈએ. ભાવના પટેલ સામે આગામી દિવસો આ નિયમોને આધીન કાર્યવાહી થશે એવી આશા રાખીએ. પરંતુ આ કાર્યવાહી માત્રથી શું? આ શિક્ષિકા ગેરહાજર છે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ કેટલી ખરાબ અસર પડે છે. જ્યાં ખાનગી નોકરીમાં 1 દિવસની રજા લેનારા પણ ડરમાં રહેતા હોય, ત્યાં મહિનાઓની રજા પર ઉતરીને સરકારી નોકરી કરનારા વિદેશમાં વસી જાય. અને નિર્લજ્જતા ન કહીએ તો બીજું શું કહીએ? એક બાજુ શિક્ષકોની ઘટ છે, વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. રાજ્યનું સરકારી શિક્ષણ કેટલી હદે કથળેલું છે તે જગ જાહેર છે કે આવા શિક્ષકોની સરકાર પોષ્યા કરે તે કેટલું યોગ્ય. આવા શિક્ષકો સામે એવી કાર્યવાહીની જરૂર છે જે બાદ કોઈ શિક્ષક આવો વિચાર કરતા પણ થરથર કાપે. કારણ કે આ વિષય ભવિષ્યની એ પેઢીનો છે જેના હાથમાં દેશનો દોરી સંચાર હશે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9. 8 વર્ષથી સરકાર છેતરાઈ રહી છે અને 8 વર્ષથી વિદ્યાર્થીઓની પરવા કરનારું કોઈ નથી. એક તરફ રાજ્યમાં શિક્ષકોની ઘટ છે, ખુદ સરકાર સ્વીકારે છે અને તાજેતરમાં 25,000 શિક્ષકોની ભરતીની વાત પણ સામે આવી છે. પરંતુ જે શિક્ષકો હોવા છતાં આવા કૌભાંડો કરતા ફરે તેનું શું? ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારે ઘટનો આંકડો આપ્યો, તેના પર નજર કરીને સમજીએ કે કેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. આપ જો રાજ્યની 71 શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, 71 શાળાઓ, 1-2 નહીં. આ છે ગુજરાતનું મોડલ. અહીં ભણશે વિદ્યાર્થીઓ કે જ્યાં 71 શાળાઓમાં તો આપની પાસે જોઈએ તેટલા મિનિમમ જે શિક્ષકો હોવા જોઈએ તેટલા પણ નથી. આ શરમજનક નથી તો શું છે? 71 શાળામાં શિક્ષક ન હોવા, અને આમે નથી કહી રહ્યા, આ વિધાનસભામાં શિક્ષણ પ્રધાન પોતે કહી રહ્યા છે. કુબેર ડિંડોરે જે આંકડો રજૂ કર્યો એ અમે આપને બતાવી રહ્યા છીએ. અને આપ ગુજરાત મોડલની વાત કરો છો, પરંતુ દીવા તળે અંધારું છે. ખોટા વાયદાઓ નહીં, વાસ્તવિક વાત. અને એ આંકડો આપ જે રજૂ કરો છો તે અમે બતાવી રહ્યા છે સરકાર. આપ જુઓ, 1606 શાળાઓ એવી છે કે જે માત્ર એક જ શિક્ષક દ્વારા આખી શાળામાં એક શિક્ષક, એવી 1606 શાળાઓ છે. રાજ્ય સરકાર આ આંકડો આપી રહી છે. આ ચોંકાવનારું નથી તો શું છે? પછી કયા ગતિશીલ ગુજરાતની આપ વાત કરો છો? આ આંકડાઓ તો જુઓ. જો ભણશે નહીં વિદ્યાર્થીઓ તો કઈ રીતે આગળ વધશે? સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં 15,357 શિક્ષકોની ઘટ છે. શિક્ષણ તો સૌથી પાયાની બાબત છે. જો રાજ્યનો વિકાસ કરવો હશે તો આવનારી પેઢીને તૈયાર કરવી પડશે, અને આ રીતે આપ પેઢી તૈયાર કરશો? આ આંકડાઓ શરમજનક છે. આ બોલતા પણ શરમ અનુભવાય છે. તો આપ સત્તામાં 30 વર્ષથી છો. આ સ્થિતિ છે ગુજરાતની. 15,357 શિક્ષકોની ઘટ. આટલી બધી સ્કૂલો જે છે એક શિક્ષકથી ચાલે, અને મંત્રીઓના, ધારાસભ્યોના એમના દીકરા દીકરીઓ ક્યાં ભણે છે? એ જગ્યાએ ઘટ છે. એ તો કદાચ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવતા હશે, વધારે ફીસ ભરતા હશે. પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ જે સરકારી શાળાઓમાં ભણી રહ્યા છે તેમના ભવિષ્યની આપને કોઈ પરવા નથી.